મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી ને સવારમાં હું બનાવું છું રોટલી યુગ માટે. દેવિકને તો બપોરે 2 વાગે આવી જાય એટલે એના માટે તો પછીથી શાંતિથી બનાવીશ. હમણાં યુગ માટે ખાલી બનાવી દઉં. અને કપડાં ધોયા સવારમાં તો કોઈ છોકરાએ પાઇપ કાઢી નાખ્યો તો આખા રસોડામાં પાણી જ હતું. એના લીધે બહુ મોડું થઈ ગયું છે આજે. એના લીધે તો ઝઘડો થઈ ગયો કે આપણે પણ મને પેલું ચાલીએ ને તો પાણી એટલે કંટાળો આવે એમ. પછી સવારે ઉઠે ને ત્યારની બોલ કર્યા કરે એટલે બોલવું જ પડે. બોલે તો જ બોલે એના બોર વેચાય. નહીં બોલે એનું કઈ નહીં આવે. એવું બોલ કરે ને ગમે જ નહીં સવાર એવું હું નહીં ગમે એટલે પણ પછી બધું કામ વધી જાય છે એમ. પેલી બાજુ પછી છે ને ગાદલા બી પલ્લાઈ ગયા નીચે હતા એ પગલું સણિયાના લીધે. પછી બોલવું જ પડે. બોલ્યા વગર તો ચાલે જ નહીં. મને તો બોલવું જ પડે. ખાવું છે ડુંગળી બટાકાની રોટલી? મેં તો ગામડામાં ખેતરે જઈએ ત્યારે આવી રીતે લઈ જઈએ ને આવી રીતે જ ખાઈએ. થાળીમાં નહીં લઈએ એટલે સ્વાદ મસ્ત લાગે. ખાવું છે તારે? કેવું બન્યું તે કે? અત્યારે મેં આંબા મોર લઈ લીધી છે. એને કાપીને તો એની સ્મેલ જે આંબા પર મોર આવે ને એમાં જેવી સ્મેલ આવે ને એવી સ્મેલ આમાં બી આવે છે. હવે ચટણી વાટીએ કેવી લાગે તે આજે ટેસ્ટ કરી જોઈએ. ધાણું અને મીઠું પછી લીલું મરચું એવું બધું નાખીને મિક્સ કરીને વાટીએ. ટેસ્ટ કરીએ કેવી લાગે આંબા મોરની ચટણી. જો અમારી ચક્કી રાણીઓ આવી ગઈ છે ચણ ખાવા માટે. પણ મેં કપડાં નાખવા જવાની છું પણ મને જોઈને ભાગ્યા કરે એટલે મેં અંદર આવી ગઈ છું. ત્યાં સુધી ચણ રોજ ઝાટકી નાખો. અંદર છોતરા પડ્યા હોય ને એટલે એ લોકો પછી પૂરું થયું એવું જાણે એટલે રોજ મેં એમાં ઝાટકી નાખું, કચરો કાઢી નાખું એટલે એ લોકોને સારું પડે પછી ચણવાનું. આ બાજુ જમવાનું રેડી થઈ ગયું છે. અહીંયા છે સવારે યુગ માટે ડુંગળી બટાકાનું શાક અને રોટલી બનાવી એ છે. રીંગણ ધાણાનું શાક છે. ખાટી ભાજી દેવિક માટે બનાવી અને મરચાં શેકા અને લાલ ચટણી વાટી દેવિક માટે. એને એવું જોઈએ એટલે અમારા માટે મેં આંબા મોરની ચટણી વાટી છે. હવે કેવી લાગે તે ચાખશું પછી જ ખબર પડશે. અને પેલી બાજુ ભાત બનાવ્યું છે કુકરમાં. રેડી થઈ ગયું ખાવાનું. આંબા મોરની ચટણી કોણે કોણે ખાધી છે તે કહેજો કોમેન્ટમાં. અમે પહેલી વાર ખાવાના છે એટલે કેવી લાગે તે ટેસ્ટ કરીએ. એટલે કોણે કોણે ખાધી છે તે મને કહેજો. જમવા આવી ગયો. આજે તો જમવામાં કેટલી બધી આઈટમ છે. કયું ખાય ને કયું ને આમ સિલેક્ટ કરવું પડે છે. ખાયા જ કરવાનું કે શાક 2 જાતના શાક છે, ચટણી 3 જાતના શાક છે, ગાજરનો હલવો છે, આ બાજુ ખાટી ભાજી છે, મરચા કેટલું 2 જાતની ચટણી લાલ મરચા વાળી લસણની. હું ખાય ને હું ને એવું લાગે છે. બધું થોડું ચાખી જવું છે. ખાયા જ કરવાનું એમ. તો અત્યારે હું કોલેજથી આવી ગયો છું અને બેઠા છે થોડીક વાર. યુગ પડીકું ખાઈ લીધું? માર પડવાનું છે એને. યુગ છે ને સ્કૂલેથી આવે ને પહેલા પડીકું ખાઈ લે કે માર પડશે. બહુ પડીકા ના પાડે તો બી જીદ કરીને લઈ માંગે એમ. પછી ખાવાનું નહીં ખાય એટલે પડીકામાં જ રહે એમ. એક વાત કેમ કે હે ને આજે હે ને મેં ક્લે લેવાનું હતું ને એટલે દુકાનમાં ગયો ને તો બીજું કઈ લેવું હે ને મમ્મી હમે શીખી દેલું કોઈ પડીકું લે. મમ્મી લઈ આપે છે ને પાછી માનતી નથી. પણ એ પછી એનો પેલું એ થઈ જાય કે લઈ માંગ્યું તો બી નહીં લઈ આપતી એવું થાય એટલે મેં ચાલ દયા આવી એટલે લઈ આપ્યું એમ. કે એટલે દેવી કહેતો હતો કે મમ્મી પડીકા લેતી આવજે એમ કરીને બપોરના. એટલે એમ ખાલી એક જ લીધું. એક જ ખાલી. આજે પકડાઈ ગઈ કે યુગ મમ્મી જ લઈ આપે છે ને તને પછી તને ગાળ પડે છે ને. આજે માર બી પડ્યો સ્કૂલ. કાલે તો છે ને યુગને રજા છે. સવારે 8 થી 10 વાગે યુગના બીજી કસોટીના પેપર ચેક કરવા જવાનું છે કે કાલે રિઝલ્ટ આવશે અમારે યુગનું. કાલે ખબર પડશે. માર પડશે ને.
હું કહેવાય પેલું ક્લે હે ને તે સુપર ક્લે લાવ્યો. સુપર ક્લે લઈ આવ્યો. પણ એમાંથી હું બનાવું? પેન્સિલ લાવ્યો કે નહીં? તે કહે ને તારી પેન્સિલ બી પૂરી થઈ છે. મને કીધેલ નહીં તમે બાકી. મને યાદ આવેલું પણ કાલે રજા છે ને પછી તારે, લઈ એટલે આવીશ. કાલે લઈ આવશો ને. સવારે આવશો ને સ્કૂલમાં તું? પપ્પા એને બી લઈ જ જવાનો કે કાલે ચોથા હપ્તાનો એ બી છે. હા, ચેક આપવાનો check લઈને છે જવાનું ફી નો છે. મેસેજ વાંચો સારું, અત્યારે લેસન આપ્યું છે ને કરી લે ને. પછી માર પડે ને. ઘરે ગયા તા લેસન બાકી રહી ગયું તો માર માર પડ્યો. પડ્યો આજે યુગને માર પડ્યો સ્કૂલમાં. કોને પણ કોને તારે માર પડ્યો? પછી તું પછી આવે ત્યારનો મોબાઈલ જોયા કરે પણ એમની મારું હોમવર્ક બાકી છે તો મેં કરી નાખું એમ. જો આવીને પહેલા હોમવર્ક કરી દેવાનું પછી મોબાઈલ પકડવાનો ને. મોબાઈલ બી થોડુંક વાંચવાનું બી એમ પછી તમે વાંચો નહીં બસ મોબાઈલ એક ધારે જ મોબાઈલ નહીં લઈને બેસી રહેવાનું, ખાલી 15-20 મિનિટ જોઈ લેવાનું પછી પાછું વાંચવા બેસી અમે જવાનું. નહીં આપતા એવું જ છે જ નહીં પણ તમે પછી મોબાઈલ જ લઈને બેસી રહેવું એવું થોડું ચાલે હે. સારું ચાલ લેસન કર લે. દૈવિક કેવા પેપર જાય છે કહેતો બી નહીં. આજે કેવું ગયું? હા, વિદ્યાકુલ વાળા કે છે એ બધું આવે છે ને પેપરમાં IMP. તો હવે મહેનત કરી લે ને, 1 મહિનો બાકી છે હવે. દિવસ રાત મહેનત કરી લેવાની હવે. આવીને 3 કલાક મોબાઈલ જોયો હમણાં ગયો છે ચોપડા લઈને બેહવા. એવું? હા સાચું દૈવિક? હે સાચું યુગને પૂછતો અમે સ્કૂલેથી આવ્યા ને ત્યારે જ ગયો એવું પેલા નહીં કરવાનું રૂમમાં. દૈવિક, હવે 1 મહિનો બાકી છે, મહેનત કરી લેવાનું જાતે. કેટલો હલવો ખાય છે એમ. હલવો તો મને બહુ જ ગમે. જ્યાં સુધી આ હલવો પૂરો નહીં થાય ને ત્યાં સુધી તમે ખાયા જ કરીશ. કેવો બનેલો? સવારે બી એટલો બધો ખાઈને ગયો તો, બપોરે બી ખાધો ને હજુ વૈધો છે, બી ખાયા જ કરું છું. મુરબ્બો. મારે મુરબ્બો ખાવો છે. તને મુરબ્બો ભાવે ને, મને હલવો ભાવે. હા લે ખા. મને બહુ ભાવે એમ. આ વખતે છે ને હલવો મેં જ પૂરો કર્યો, કોઈ જ નહીં ખાધો. મેં આખો આ બાઉલ ભરીને હતો, હવે આજે એટલે પૂરો થઈ ગયો. પૂરો થઈ જશે. પાછા બનાવશું. મને ગાજરનો હલવો બહુ જ ભાવે એમ. આ વખતે યુગે નહીં ખાધો, ઓછો ખાધો, પણ મેં તો બહુ ખાધો. મારો મુરબ્બો ખાઈ ગયો કે. અત્યારે યુગ ખાટી ભાજી ખાવા બેસી ગયો છે. આ રીતના ખા. મરચા બી ખાય છે તું? ના તો કેમ લઈને બેઠો ચટણી ને મરચા? ચટણી જોઈતી હતી. એવું મજા આવે ખાટી ભાજી ખાવાની? હવે લાસ્ટ હતી પૂરી થઈ ગઈ. ઘરેથી લાવ્યા તે હવે પૂરી હે ને. દેવિકની કુંડામાં રોઈપી છે એમાં છે પણ એ તો આટલીક નીકળે. તો આજે ઘણા દિવસો પછી અમે બધા ટેરેસ પર આવ્યા છે. કેટલા દિવસ આવ્યા કે? હા થોડુંક વાતાવરણ ઠંડુ એટલે સારું લાગે એમ. ઘરમાં કંટાળો આવે એટલે. પેલી બાજુ દૈવિક વાંચવા આવ્યો છે, આ બાજુ યુગ પણ રમે છે ટેરેસ પર. ઘરમાં કંટાળ આવે ને કે થોડુંક ટેરેસ પર ચાલીએ તો સારું લાગે. યુગ તો બેન્ટ વગાડે છે. હા, એને તો બેન્ડ પાર્ટી જ કે. હા, આ ઝાડ પર જોની પતંગ. કઈ પતંગો જેટલી ફસાઈ છે એટલી ચગાવતા હે કે ઉત્તરાયણના કેટલી દિવસે બધી પતંગો ફસાઈ ગઈ છે કે. આ બાજુ પેલો ગાર્ડનમાં જો ફૂલ કેવા થયા છે, જો બતાવ. મસ્ત ફૂલ છે જો. અલગ નકલી અલગ જેવા લાગે ને? ના અલગ અલગ કલરના છે. હવે કેરી લાગશે, કેરી ખાવાની મજા આવશે. જો મોર આવી ગયો છે. પેલી ત્યાં પાછા કમળક લાગી ગયા. એક આની સીઝન પતે ને પાછા થયા જ કરે. 12 માસ લાગે છે એવું લાગે. જોજે હા પેલી ત્યાં એક મોટું દેખાય જો પેલું કેવડું મોટી સાઈઝ છે. જોયું? જોજે હા મેં તને બતાવું. અરે કે બોલ. હા બસ એ હા કેવડું મોટી સાઈઝ છે એની જો ને. અરે મન ચાલ્યો ને હા તે કાંજા થાય ખબર. હા એનું એક ગેજેટ છે ને હા. બેમ્બુ કપતા તેના છેવડીને જાપાન જતો. તને બધું બહુ ખબર ડોરે. એને બધું ખબર. આપણને કઈ ખબર જ નહીં રહેતી. એટલું મોબાઈલ જોઈ તો પછી એ જ આવડે કે આખો દિવસ મોબાઈલમાં જ રે ડોરેમોન પછી ખબર જ ને. આ બાજુ ટેરેસ પર યુગને એક પતંગ મળી છે તો એ ચગાવ્યા કરે છે. દોરો છે, આવ્યા હે ને એટલે એ કોઈની કપાઈને આવી કોઈની હશે. કપાઈને આવી ગયો છે ટેરેસ પર એટલે. જો પારનેરા હિલ્સ પર છે ને લાઈટ જ દેખાય છે, બીજું કંઈ દેખાતું જ નહીં. ધુમ્મસ લાગે એકદમ.
વ્હાઈટ વ્હાઈટ એ થઈ ગયું છે. દેખાય? લાઈટ દેખાય છે થોડી થોડી. થોડી થોડી દેખાય. શું બનાવે છે યુગ? મેં હા, ગુલાબ. ગુલાબ બનાવે છે. આ તો મોટું બનશે, આ તો હજુ નાનું જ, હજુ શરૂઆત થઈ. એવું ફાઇનલ બની જાય પછી બતાવજે હે ને મને. હા. આ બાજુ ગેસ પર મકાઈ શેકવા મૂકી દીધી છે. ગામડે તો આપણે ચૂલામાં મકાઈ શેકીએ, અહીંયા તો ચૂલો નથી એટલે આપણે ગેસ પર શેકવું પડે છે. ગેસ પર જ શેકવું પડે. કોણ કોણ આવી રીતે શેકે છે તે કહેજો. તૈયાર થઈ ગયું યુગ? હા. બતાવ તો કેવું છે. ગુલાબ છે બનાવ્યું કે છે. કમળ છે? શું છે, કમળ છે કે ગુલાબ? ગુલાબ તો આ ગુલાબ તો આવું દેખાય, આ તો કમળ જેવું દેખાય. હે? અને હોમવર્ક કરવા ક્યાંય ને એટલે આ ઉલ્લેન બેસી જાય એમે. હવે જો આ કેવું બગાડ્યું છે યુગે. જાણતા ફેંકી દે, પછી એની મમ્મી ગુસ્સે થઈ જાય, બોલ બોલ કરે, પછી એની મમ્મી તો પછી મારે 11 વાગ્યા સુધી કામ કરવું પડે. કેટલુંક મારે કામ કરવાનું, એટલે મારે બોલવું જ પડે કે. દૈવિક ચાલ ચાલ જમવા આવી જા. આજે જમવામાં છે જુવારનો રોટલો, પછી રીંગણ તુવેરનું શાક છે, આ બાજુ મખાના ફ્રાય કર્યા છે. દૈવિક અને યુગને પાસ્તા ખાવું હતું તો પાસ્તા બનાવી દીધા છે. આ બાજુ આંબા મોરની ચટણી છે, અને આ છે મવડાના ફૂલનું અથાણું. અમે આદિવાસી સંમેલનમાંથી લઈ આવ્યા હતા. બહુ જ મસ્ત લાગે. આજે રોટલા સાથે ખાવું છે. આ બપોરે બનાવી હતી તો બહુ મસ્ત લાગી. પાછી હમણાં માટી લીધી, રોટલા હાથે ખાવાની સરસ લાગે. ચાલો દૈવિક આવી જા ચાલો. જમવા. દેશી ખાવાનું ખાઈ લઈએ. ચાલો ચાલો તો અત્યારે અમે જમી લઈએ અને આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેઈલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમે અમારા વ્લોગ તો જોવો છો પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા, તો હવેથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ રાખજો. ફરી કાલે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.